નમસ્તે, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે જૈવ વિવિધતા એની ભાત, ઓકે, કે જેમાં વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ તરફ આગળ વધીએ તેમ જૈવ વિવિધતાની અંદર ઘટાડો થતો હતો. ઓકે, રાઈટ. ત્યાર પછી અગત્યના સિદ્ધાંત તરીકે આપણે નિવસન તંત્ર એની ક્રિયાશીલતા માટેનો એક સિદ્ધાંત, તો કે એહર્લિચ દ્વારા આપવામાં આવેલો એક હાઇપોથેસિસ જેનું નામ આપ્યું હતું રિવેટ પોપર હાઇપોથેસિસ, તેનો અભ્યાસ કર્યો છે. ઓકે, રાઈટ. હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે લોસ ઓફ બાયોડાયવર્સિટી, કે જૈવ વિવિધતા એ નાશ, અથવા એવું આપણે કહી શકીએ કે જૈવ વિવિધતાનો નાશ એ કયા કારણોસર થઈ રહ્યો છે, તો એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે આજના લેક્ચરની અંદર. ઓકે, રાઈટ. ઓકે, વાત કરીએ પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલ નાશપ્રાય જાતિ. કારણ કે કુદરતમાં રહેલી જે કે પણ કુદરતી સંપત્તિ એ ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને તેનું કારણ છે વિવિધ માનવ પ્રવૃત્તિઓ. રાઈટ. હવે આવી જે કે પણ નાશ થતી જે જાતિ છે, તો હવે જો આના માટે એક શબ્દથી આપણે પરિચિત છીએ અને આ જે શબ્દ છે એ છે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો IUCN દ્વારા વર્ગીકરણ કરાય છે વિવિધ પ્રકારની જાતિઓના ભયની. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો એક્ઝિસ્ટ, કે જે લુપ્ત થઈ ગયેલી જાતિ છે. ત્યાર પછી એક્ઝિસ્ટ ઇન વાઇલ્ડ, એટલે કે જે સ્થાને એ સજીવ જોવા મળે છે તે સ્થાને એમને ભય છે અને લુપ્ત થઈ ગઈ છે તેવી એક્ઝિસ્ટ ઇન વાઇલ્ડ. ધેન ક્રિટિકલી એન્ડેન્જર્ડ, કે જે વધારે એ રિસ્ક ઉપર છે અથવા તો એ ભયના સ્થાને છે કે નજીકના ભવિષ્યમાં એ જાતિ લુપ્ત થઈ જશે. એન્ડેન્જર્ડ એ પણ વધારે રિસ્કયુક્ત જાતિ. ધેન વલ્નરેબલ, ભયનો સામનો કરી રહેલી જાતિ છે. નિયર થ્રેટન, કે નજીકના ભવિષ્યમાં એ લુપ્ત થવાને આરે છે. તો આવા વિવિધ વર્ગની અંદર જાતિઓને વર્ગીકૃત કરે છે IUCN અને આને કહેવાય છે રેડ ડેટા લિસ્ટ. ઓકે, તો આ રેડ ડેટા લિસ્ટ એ આપે છે IUCN. ઓકે, તો હવે આવી લુપ્ત થતી જે જાતિ છે તેની વાત કરીએ તો પ્રથમ ઉષ્ણકટિબંધ પ્રશાંત વિસ્તાર બરફ આચ્છાદિત ટાપુ. હવે આ બરફ આચ્છાદિત ટાપુ પર માનવ વસાહતીકરણને લીધે ત્યાંની જે કે પણ સ્થાનિક પક્ષી છે એન્ડેનિઝમ, કે ત્યાં જોવા મળે તેવી પક્ષીઓની 2000 થી વધારે જાતિ એ લુપ્ત થઈ ગઈ છે. અને આ થોડુંક કરેક્શન કરી લેજો, સાચો આંકડો છે 2000. ઓકે, એટલે વ્યવસ્થિત કરેક્શન કે 2000 થી વધારે આ જે સ્થાનિક જાતિ છે એ લુપ્ત થઈ ગઈ છે ઉષ્ણકટિબંધના પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુ. અને એનું કારણ છે વસાહતીકરણ. રાઈટ. તો IUCN 2004 એના દસ્તાવેજી પુરાવા પ્રમાણે જો વાત કરીએ તો છેલ્લા 500 વર્ષની અંદર 784 જાતિ એ લુપ્ત થઈ ગઈ છે. તો આ જે 784 જાતિ છે તેના વર્ગીકરણની વાત કરીએ તો જો 338 પૃષ્ઠવંશી જાતિ છે, તેમાં 359 અપૃષ્ઠવંશી જાતિ છે અને 87 જાત એ વનસ્પતિની છે. એટલે આમ કુલ આ ત્રણેય મળી અને થાય છે 784. તો 500 વર્ષની અંદર આ લુપ્ત થઈ ગઈ છે. ઓકે, હાલની જે લુપ્ત જાતિ એના ઉદાહરણની વાત કરીએ તો ડોડો પક્ષી મોરેશિયસનું છે, ક્વાગા આફ્રિકા, એક જીબ્રા એને સમકક્ષ આ પ્રાણી ક્વાગા, થાઇલેસિન ઓસ્ટ્રેલિયાનું છે, સ્ટીલર સી કાવ દરિયાની અંદર શોધ કરનાર તો કે સ્ટેલર, એના નામ પરથી યાદ રાખવાનું છે સ્ટેલર સી કાવ, દરિયા કાવ તરીકે ઓળખાય. તો એ રશિયા. અને વાઘ એની 3 ઉપજાતિ બાલી, જાવા અને કાશ્મીર. કે અને તે છેલ્લા 20 વર્ષની અંદર 27 જાતિ એના અદ્રશ્ય થવાના પણ સાક્ષી છે.
અને આ જે બાબત છે એ એક્ઝામ માટે વાત કરીએ તો વેરી મોસ્ટ ટાઈમથી, કારણ કે કોષ્ટક સ્વરૂપે કે અથવા જોડી સ્વરૂપે પ્રકારના જે પ્રશ્નો એની અંદર આ ખાસ હોય છે. ડોડો મોરેશિયસ, ક્વાગા આફ્રિકા, થાઇલેસીન તો કે ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સી કાવ રશિયા અને વાઘ એની 3 ઉપજાતિ બાલી, જાવા અને કાસ્પિયન ખંડ પ્રમાણે નામ છે. ઓકે, રાઈટ. લુપ્ત થવાના ભય તો કે એમનો જે સામનો કરી રહેલી જાતિની સંખ્યા તો કે 15,500. આટલી જાતિ એ લુપ્ત થવાના ભય એનો સામનો કરી રહી છે, થ્રેટન. ઓકે, અને પક્ષી જે જાતિ એની 12%, સસ્તન જાતિ 23%, ઉભયજીવી જાતિ તો કે 32% અને અનાવૃત બીજધારી એના 31% જાતિ એ લુપ્ત થવાને આરે છે. ઓકે, જો આની અંદર પણ સૌથી વધારે ટકાવારી તો કે ઉભયજીવીની છે. તો તમે આના માટે વિચારી શકો કે ઉભયજીવી જે જાતિ છે એ શા માટે સૌથી વધારે ટકાવારીમાં છે લુપ્ત થવાની અણીએ, એવું કહી શકાય. ઓકે, આ થોડુંક આપણે વિચારીશું. ઓકે, અને એ વિચાર એ ઝૂમ લેક્ચર દરમિયાન વાત કરીશું. ઓકે, જે કંઈ પ્રાણી આજે સમુદ્રમાં દેખાતી તો કે સ્ટીલર સી કાવ છે. ઓકે, ત્યાર પછી ડોડો મોરેશિયસ, ક્વાગા એ આફ્રિકન અને થાઇલેસીન ઓસ્ટ્રેલિયા. ઓકે, આ પ્રાણીઓ છે જે હાલના સમયમાં લુપ્ત થઈ ગયેલા છે. ઓકે, એની ઇમેજો છે. રાઈટ. માસ એક્સટેન્શનની વાત કરીએ તો 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યીકરણ થયું ત્યારથી લગભગ 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ જોવા મળ્યો છે. એટલે અત્યાર સુધીમાં ટોટલ 5 વખત માસ એક્સટેન્શન થઈ ચૂક્યું છે અને હાલની તારીખમાં આપણે એવું કહી શકાય કે ઓનગોઈંગ ચાલી રહ્યું છે 6, પણ એ વધારે ઝડપી છે. અત્યારે જે કંઈ માસ એક્સટેન્શન ચાલી રહ્યું છે તે હવે 6થા નંબરનું છે. ઓલરેડી 5 માસ એક્સટેન્શન આ પૃથ્વી પર થઈ ચૂક્યા છે. કે અને એની એક સરળ માહિતી એ નીચે આકૃતિમાં જોઈ શકો તમે. આ પ્રથમ એક્સટેન્શન કે જે 445 મિલિયન વર્ષ પહેલા થઈ ચૂક્યું છે, કે જે 60 થી 70% એ દરમિયાન લોસ. બીજું જે એક્સટેન્શન છે તે 75% લોસ સાથે 375 થી 360 આ સમય મિલિયન વર્ષ પહેલા, કે જ્યારે ડેવોનિયન કાળ એ ચાલતો હતો. પર્મિયન, ત્યાર પછી ટ્રાયસિક આ જે સમયગાળો છે તે, ક્રિટેશિયસ તો કે જો 66 મિલિયન યર્સ પહેલા જે કંઈ આપણે ડાયનોસોર લુપ્ત થઈ ગયા તે, તો એ લાસ્ટ એવું કહી શકાય કે 5મો એ માસ એક્સટેન્શન હતો અને અત્યારે હાલની તારીખમાં તો કે 6થો આ ચાલી રહ્યો છે અને એના માટેનું તો કે કારણ છે હોમો સેપિયન્સ. કે માનવ પ્રવૃત્તિને કારણે મોટી જે વિવિધતાની અંદર ખલેલ પહોંચી છે. રાઈટ. તો વર્તમાન સમયમાં જે કંઈ જાતિ છે એના વિલોપનનો દર એ 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. અને આ ઝડપે જો જાતિનું વિલોપન થતું રહ્યું તો આવનારા 100 વર્ષની અંદર પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી અડધા ભાગની જે જાતિ એ નાશ પામવાની શક્યતા છે. હવે જો જૈવ વિવિધતાને નુકસાન થશે તો શું અસર થશે? તો કે પહેલી બાબત કે વનસ્પતિ એના ઉત્પાદનની અંદર ઘટાડો થશે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે પૃથ્વી પર પ્રાથમિક ઉત્પાદકતાની દ્રષ્ટિએ વનસ્પતિ છે, તો એ ઉત્પાદનની અંદર ઘટાડો થઈ જશે. દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ્યો સામે ઓછી પ્રતિકારકતા આવી જશે. વનસ્પતિની ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ અને રોગચક્ર જેવી નિવસન તંત્રકીય પ્રક્રિયાની અંદર પરિવર્તન વધે છે. તો આ જે જોખમરૂપ અસરો છે કે આજે સમૂહ વિલોપન થઈ ગયો અને હાલમાં જે 6થો સમૂહ વિલોપન ચાલી રહ્યો છે તેનો દર છે 100 થી 1000 ગણો વધારે ઝડપી અને આવનારા 100 વર્ષની અંદર આજે અસ્તિત્વ ધરાવતી જે કે પણ જાતિ છે પૃથ્વી પર તેમાંની અડધા ભાગની જાતિ એ નાશ પામવાની શક્યતા છે. રાઈટ.
જૈવ વિવિધતા એની નુકસાનીના કારણ. વિશ્વ આજે જાતિ વિલોપન એનો સામનો કરી રહ્યું છે અને તેના મુખ્ય 4 કારણો છે અને આ 4 કારણોને સમૂહ રીતે ઓળખાય છે ધ એવિલ ક્વાર્ટેટ. આપણે ખ્યાલ છે કે એવિલ એટલે એક પ્રકારનો રાક્ષસ કહેવાય. તો એવિલ ક્વાર્ટેટ એટલે કે 4 રાક્ષસ અને એ સ્વરૂપમાં એનું શીર્ષક આપેલું છે. ઓકે, અને 4 જે મુખ્ય કારણ છે તેમાં એક કારણ છે વસવાટી નુકસાન તથા અવખંડન. ઓકે, હેબિટેટ લોસ. વાત કરી તેમ કે જે કંઈ પણ માનવ પ્રવૃત્તિ થઈ રહી છે અને એ માનવ પ્રવૃત્તિને કારણે કુદરતી સંપત્તિ, તો એમના જે વસવાટ છે એ વસવાટ છીનવાઈ રહ્યા છે. તો જે કંઈ વર્ષાવન પૃથ્વીની જમીન સપાટીના 14% વધારે વિસ્તારને આવરી લેતા હતા, પરંતુ હવે આ જે વર્ષાવન છે તેની ટકાવારીમાં ઘટાડો થઈ અને તે પહોંચી ગયા છે 6%. એટલે પહેલી બાબત. ઓકે, અને આ જે બાબતો છે ખાસ એનસીઈઆરટી બેઝ જે એમસીક્યુ પૂછે તેની અંદર આવરી લેવાતા હોય છે. ઓકે, કે વર્ષાવન જે 14% વિસ્તાર ધરાવતા હતા તે હવે વસવાટ નાબૂદીને કારણે કેટલા રહ્યા છે તો કે 6%, અડધાથી પણ ઓછા છે. ઓકે, એમેઝોન વર્ષાવન એને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે એમેઝોન વર્ષાવન એને સોયાબીનની ખેતી માટે અને ઢોરના ચારા માટે તૃણભૂમિની અંદર ફેરવી દેવાયું છે. જે કંઈ જરૂરિયાત છે તો સોયાબીન એના ઉત્પાદન માટે અને જે કંઈ ઢોર છે એના ચારા માટે આ જંગલને તો કે તૃણભૂમિની અંદર ફેરવાઈ દીધું છે અને ત્યાં જે કંઈ કુદરતી સંપત્તિ છે તે ઘટી રહી છે. પ્રદૂષણને કારણે ઘણા વસવાટે અવનતિકરણ પામ્યા છે. ઘણી જાતિઓના અસ્તિત્વ માટે આજે પ્રદૂષણ એ ભયરૂપ બન્યું છે અને એમાં તમે એક વિચારી શકો જે ઉભયજીવી. એક હિન્ટ આપી દઈએ, કારણ કે ઉભયજીવી એ બંને સ્થાન પર છે ને, જમીન પર પણ છે અને પાણીમાં પણ છે અને માનવ જે પ્રવૃત્તિ છે એ પ્રદૂષણ જુઓ તમે જમીન અને એમની કરતા પણ વધારે પાણી. રાઈટ? માનવ પ્રવૃત્તિને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડની અંદર વિભાજિત કરાયા છે. ત્યારે જે કે સસ્તન કે પછી પક્ષી અને વિશાળ પ્રદેશની જરૂર છે તેની પર અસર પડે છે, જેથી વસ્તી ઘટાડો પણ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ, ઓવર એક્સપ્લોઇટેશન એટલે કે અતિશોષણ. મનુષ્યની ખોરાક અને આશ્રય સ્થાન માટેની જે કંઈ આવશ્યકતા એ અતિશય વધી ગઈ છે અને જેને માટે તે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ કરે છે. અને છેલ્લા 500 વર્ષની અંદર સ્ટીલર સી કાઉ છે, પેસેન્જર પિજિયન છે, એવી જે જાતિ છે એ લુપ્ત થતી ગઈ છે. કે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો આ પેસેન્જર પિજિયન કે એક પ્રકારે સંદેશાવાહક કબૂતર એની ઓળખ હતી. અને આવા જે કબૂતર છે અને એ આપણને પણ ખ્યાલ છે કે વિશ્વ યુદ્ધ દરમિયાન એ મોટી માત્રામાં ઉપયોગમાં લેવાના હતા પેસેન્જર પિજિયન. ઘણી દરિયાઈ માછલી એની વસ્તી ઓછી થઈ રહી છે, ખાસ કરીને ધ્રુવ પ્રદેશની અંદર. વ્યાવસાયિક રીતે મહત્વની કેટલીક જાતિઓનું અસ્તિત્વ એ ખતરામાં મુકાયું છે, કારણ કે આવી જાતિઓનો વ્યવસાય માટે મોટી માત્રામાં એનું અતિશોષણ કરવામાં આવે છે. એટલે હવે આ જે જાતિ છે એનું અસ્તિત્વ એ ખતરામાં આવી શકે એ સ્વાભાવિક છે. રાઈટ? વિદેશી જાતિઓનું અતિક્રમણ, આ ત્રીજો ડેવિલ એવું કહી શકાય, કારણ કે આપણી પાસે ધ ડેવિલ ક્વાર્ટેટ 4 છે, એમાંનો ત્રીજો ડેવિલ છે વિદેશી જાતિઓનું અતિક્રમણ. તો આકસ્મિક રીતે કે પછી ઈરાદાપૂર્વક પ્રવેશ પામતી કેટલીક વિદેશી જાતિઓ કોઈ ચોક્કસ પ્રદેશની અંદર પ્રવેશ પામે છે અને કેટલીક જાતિ આક્રમક બની સ્થાનિક જાતિઓનો નાશ કે ઘટાડો પ્રેરે છે. આ છે વિદેશી જાતિઓનું આક્રમણ. ઓકે, અને આપણને ખ્યાલ છે જે કંઈ સુરતની અંદર જે આપણે વાત કરીએ તો જળ શૃંખલા કે જેને આપણે જળકુંભી પણ કહીએ છીએ, વોટર હાયસિન્થ, તો એનું આ ઉદાહરણ છે. નાઇલ પર્ચ મીઠા જળની માછલી એ પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરની અંદર દાખલ કરવામાં આવી. તો નાઇલ પર્ચ એ આ વિક્ટોરિયા જે તળાવ છે તેના માટે એ એલિયન સ્પીસીસ છે. તો ત્યાંની જે સ્થાનિક સિચલિડ
આ જે માછલીઓ છે તેની 200 થી વધારે જાતિ સમૂહ એક સાથે હવે નાશ પામ્યો. કોમ્પિટિશન આપણે કહી શકીએ. ઓકે, ત્યાર પછી ગાજર ઘાસ, ગંધારી અને જળકુંભી આઇકોર્નિયા જેવી નીંદણ જાતિઓ પર્યાવરણને એ નુકસાન કરે છે અને સ્થાનિક જાતિઓ માટે પણ એ ભય પ્રેરે છે. જળચર સજીવના ઉછેર માટે ક્લેરિયસ ગેરીપિનસ, આ નામ યાદ રાખવાનું છે, ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશને આપણી નદીઓની અંદર દાખલ કરાય, જે સ્થાનિક જે કેટફિશ એના માટે જોખમરૂપ બની રહી છે. ઓકે, એટલે આવી જે વિદેશી જાતિ એ કોઈને કોઈ પ્રકારે જે સ્થાનિક જાતિ છે એમની સાથે એમનો જે આહાર છે એની અંદર સ્પર્ધા કરે છે. અને બીજું કે જ્યારે વિદેશી જાતિ જ્યારે આવે છે ત્યારે તેમનો કુદરતી ભક્ષ્ય એ વિસ્તારની અંદર હાજર હોતો નથી. એટલે આવી વિદેશી જાતિ એ પોતાનું જે ઓવર પ્રોડક્શન, કારણ કે આપણને પણ ખ્યાલ છે કે આવી જાતિ એ પોતાની પ્રજનનની જે ક્ષમતા છે ઘણી વધારે હોય છે અને તેને આધારે જે કંઈ સ્થાનિક જાતિઓ છે જે કોમ્પિટિશનમાં આવે છે તેમનો એ નાશ કરે છે. ઓકે, નેક્સ્ટ સહવિલોપન અથવા તો સહલુપ્તતા, કોએક્ઝિસ્ટન્સ. તો આ એવી બાબત છે અને ખાસ કરીને આપણે જો પર્યાવરણની અંદર વાત કરીએ અને વનસ્પતિ સંબંધિત, તો વનસ્પતિની અંદર થતી જે પરાગનયનની પ્રક્રિયા ને તેના માટેના તો કે કીટકો, તો તમે અહીંયા ઉદાહરણ એક સારું યાદ રાખી શકો છો, અંજીર અને એમની અંદર રહેલા તો કે ફૂદા. ઓકે, અથવા યુકા જે વનસ્પતિ છે અને એની અંદર રહેલી ભમરીઓ. તો આ એક ઉદાહરણ છે સહલુપ્તતાનું, કે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારી શકીએ, માનો કે હવે અંજીર એ જો પૃથ્વી ઉપરથી એ નાશ થઈ જાય તો એની અંદર વસવાટ કરતા જે કંઈ પણ વાસપ છે, ભમરીઓ છે, એ પણ લુપ્ત થઈ જશે. ઓકે, તો આ સહવિલોપન છે કે જ્યારે કોઈ એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી જે વનસ્પતિ કે પછી પ્રાણી જાતિ પણ ફરજિયાતપણે લુપ્ત થઈ જાય, કારણ કે એમનો આધાર એ જ હોય છે. યજમાન માછલીની જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેના પર પરોપજીવીનું જૂથ પણ નાશ પામે છે. અહીંયા તમે ચિત્રમાં જુઓ તેમ કે છે તો એક પિજિયન કબૂતર, પણ આ જે પિજિયન જે કબૂતર છે તેની ઉપર રહેલું પેરાસાઇટિક લાઇસ તો કે કોલમ્બિકોલા આ પણ નાશપ્રાય થઈ ગયું, લુપ્ત થઈ ગયું. ઓકે, કારણ કે એ ક્યાં માત્ર હતું તો કે કબૂતર પર એ પરોપજીવી હતું. તો એવું જ અહીંયા માછલી માટે છે કે યજમાન માછલીની જાતિ લુપ્ત થઈ જાય ત્યારે તેના જે પરોપજીવીનું જૂથ એ પણ નાશ પામશે. અને વનસ્પતિની અંદર પરાગવાહકની સહોપકારિકતામાં એક જાતનું વિલોપન અન્ય જાતિનો નાશ પ્રેરે છે. લાઈક આપણે વાત કરીએ તો જો અમુક જાતિના ઓર્કિડ, રાઈટ, તો એ પણ પોતાની જો એ લુપ્તતા આવી જશે તો એમની પરાગવાહકો માટેના જે કે પણ કીટકો છે એ પણ શું પામશે? નાશ પામવાના છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, આજનો લેક્ચર થોડોક શોર્ટ પણ અતિ મહત્વનો છે, લોસ ઓફ બાયોડાયવર્સિટી, રાઈટ. તો એના જે કે પણ 4 ડેવિલ છે એ વ્યવસ્થિત યાદ રાખવાના છે. બોર્ડની એક્ઝામની અંદર પણ આ પ્રશ્ન પૂછે છે કે જૈવ વિવિધતા એની નુકસાનીનું કારણ જણાવો. તો 4 ડેવિલ વિશે લખવાનું છે, અથવા તમને ત્યાં સ્પેસિફિક કરી આપશે કે કોઈ પણ 2 વિશે તો પણ વ્યવસ્થિત, રાઈટ. ઓકે, તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બાયોડાયવર્સિટીનું કન્ઝર્વેશન એટલે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. 0.8 billion years ago and 0.8 billion years ago and since then there has been diversification of life forms. More than 1.5 million species of plants and animals have been recorded, and many more millions are yet to be discovered and recorded. But how important is species diversity to an ecosystem? Will the absence of a few species really make a difference to the ecosystem? Ecologists have been trying to answer this question for a long time.
However, they believe that communities with more species tend to be more stable than those with fewer species. A stable community has the following features: a widespread species with minimal variation in productivity from year to year, tolerance and resilience to occasional disturbances, which could be natural or man-made, and resistance to invasions by exotic species. We don't know how these attributes are related to species richness in a community, but experiments by David Tillman of the University of Minnesota provide some tentative answers. Tillman marked off hundreds of small plots of grassland, each about a square meter. He then counted the number of prairie plant species in each plot. Some plots were species rich, while others were not. Every year, the biomass of all the plants in each plot was estimated. Plots with more species showed minimal variation in total biomass from year to year. He then concluded that greater diversity leads to increased productivity. We are yet to completely understand how species richness benefits an ecosystem. However, we do know that rich biodiversity is essential for our ecosystems as well as our survival on this planet. Do you think that extinction of some species will affect our life? Would an aquatic ecosystem become less functional if one of its fish species is lost forever? We may not have the answers to these questions, but Paul Ehrlich, an ecologist from Stanford, tried to answer these questions with the help of an analogy, the rivet popper hypothesis. According to his hypothesis, species are like rivets in an aeroplane, and each species plays a vital role in maintaining the proper functioning of the ecosystem. The loss of one rivet may not weaken the aeroplane, but successive losses in rivets will adversely affect the functioning of the aeroplane. Likewise, the loss of one species in the ecosystem may not hamper its functioning, but the extinction of more species will have a great impact on the functioning of the ecosystem. Moreover, the loss of key species that drive major ecosystem functions will adversely affect the ecosystem. According to the International Union for Conservation of Nature, IUCN, Red List 2004, about 784 species have become extinct in the last 500 years, which include 338 vertebrates, 359 invertebrates, and 87 plants. In the last 2 decades alone, we have lost 27 species, and recently, we have witnessed the disappearance of the dodo in Mauritius, the quagga in Africa, Steller's sea cow in Russia, and thylacine in Australia. In addition, 3 subspecies of tiger, Bali, Javan, and Caspian have also recently gone extinct. An analysis of records relating to the extinction of species shows that these extinctions were not random across taxa. For example, some groups, such as amphibians, were more vulnerable to extinction. At present, there are more than 15,500 species worldwide that are on the verge of extinction. A study on fossil records suggests that our Earth faced a large-scale loss of species similar to the one we are witnessing at present, even before human beings came into existence. Ever since life originated on Earth, there have been 5 episodes of mass extinction of species.
We are currently undergoing the 6th episode of extinction. However, its progress is different from previous ones. The difference is in the rate of extinction, which is 100 to 1000 times faster than in pre-human times. If such high rates of extinction continue, ecologists have warned that nearly 50% of species on Earth might be extinct in the next 100 years. Did you know that the colonization of the tropical Pacific Islands by human beings has resulted in the extinction of more than 2,000 species of native birds? Such a loss of biodiversity has several adverse effects on the Earth. It may lead to a decrease in plant production due to loss of pollinators and lower resistance in plants due to environmental disturbances such as droughts and floods. In addition, it may increase variability in certain ecosystem processes such as plant productivity, water use, and pest and disease cycles. But what is the cause of loss of biodiversity? Sudden climate change and various human activities have accelerated the rate of species extinction. These human activities, which include habitat loss and fragmentation, overexploitation, alien species invasion, and co-extinction, are also known as the evil quartet. Habitat loss and fragmentation is the most important factor responsible for species extinction. The most striking example of habitat loss is our tropical rainforests, which once covered more than 14% of the Earth's land surface and now cover less than 6%. In fact, the process of destruction is still continuing in most tropical forests. The Amazon rainforest, which has the greatest biodiversity on Earth, has not been spared. This forest is also known as the lungs of the planet, as it produces more than 20% of the world's oxygen. Sadly, it is being cut and cleared to cultivate soya bean and converted into grasslands to raise beef cattle. Apart from habitat loss, fragmentation of a habitat is also responsible for loss of biodiversity. When large forests in the Western Ghats are broken down into smaller fragments due to various types of human activities, it adversely affects animals which require large territories to survive and reproduce, and thus there is a reduction in their population. For example, the population of the Asian elephants of the Western Ghats has declined due to forest fragmentation. The second major cause of loss of biodiversity is overexploitation of natural resources. For example, many marine fish populations have been overharvested. If such human activities continue, it may threaten their existence. Another cause of loss of biodiversity is invasion of alien species. When an alien or exotic species is introduced accidentally or deliberately into a habitat, it may turn invasive and cause the decline or extinction of indigenous species. For example, the introduction of Parthenium and Lantana on land and the water hyacinth in water has threatened native species. Another example is the African catfish, commonly known as Thai magur and moi fish. This catfish was illegally introduced in West Bengal from Bangladesh 2 years ago, which posed a threat to indigenous fish like rohu and katla. Another cause of loss of biodiversity is co-extinction,
which occurs when the extinction of one species results in the extinction of associated species. For instance, the loss of the passenger pigeon resulted in the extinction of its parasitic louse, Columbicola extinctus and Campanulotus defectus. Another example is the case of a co-evolved plant pollinator, mutualism, where the extinction of one results in the extinction of the other. For instance, co-evolved plant pollinator mutualism seen in the female bee and the orchid Ophrys, where the disappearance of the bee will eventually result in the loss of the orchid. Apart from all these factors, pollution in habitats has threatened the survival of many terrestrial and aquatic species.